નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા ઝોન 2 એલસીબી ટીમ દ્વારા રિક્ષામાં પેસેન્જર બેસાડી વાતોમાં ભોળવી રોકડ રકમ તથા પાકીટ ચોરી કરનાર ઈસમોને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડે છે। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર તથા અધિક પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2ના મંજીતા વંજારા તરફથી મિલકત તથા વાહન ચોરી વિરુદ્ધના અનડિટેક ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાઓને અટકાવવા બાબતે સૂચનાના આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેસેન્જરોને રિક્ષામાં બેસાડીને તેમના ખિસ્સામાંથી રોકડ રકમ તથા પાકીટ ચોરીના બનાવ બનેલ હોય, જેના આધારે ઝોન 2 વિસ્તારમાં વોચ તપાસમાં હતા। તે દરમિયાન એએસઆઈ શાબિર હુસેન નૂરખા પોતાના અંગત બાતમીદારને બાતમી મળેલ કે અકોટા ગાર્ડન પાસે એક રિક્ષા ઊભી છે, જેનો રજિસ્ટર નંબર GJ 23X8584 છે। તેમાં બે શકમન ઈસમો બેઠેલા હોય, જેમાં ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા ઈસમે પીળા કલરનો શર્ટ પહેરેલો હતો। પાછળની સીટ પર પિસ્તા ખિસ્સા તથા કાળા કલરનો ટી શર્ટ પહેરેલો છે, જેમની ગતિવિધિ શંકાસ્પદ છે। જે બાતમી હકીકતના આધારે ઉપરોક્ત શંકાસ્પદ ઈસમો પાસેથી મળેલ એક સોનાની ચેન તથા રોકડ રકમ બાબતે પ્રયુક્તિથી પૂછપરછ કરતા અકોટા નટુભાઈ સર્કલ પાસે એક માજીને રિક્ષામાં બેસાડી તેમની પાસેથી પાકીટ ચોરી કરેલ હોવાનું જાણવા મળેલ હતું। આરોપી પાસેથી મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।